જંબુસર ડેપો સર્કલ ખાતે કોંગ્રેસના મોંઘવારી અને પેપર લીક મામલે ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત। વધતી જતી અસહ્ય મોંઘવારી, પેટ્રોલ ડીઝલના આસમાને આંબતા ભાવ અને નીટ પરીક્ષાના પેપર લીક મામલે આજે જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક ડેપો સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ ઉપરાંત ખેડૂતોને પડી રહેલી ખાતરની અછત તેમજ ખેતી મોંઘી થવાના મુદ્દે પણ સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો। આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્યો સહિત કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। દેખાવો દરમિયાન વાતાવરણ વધુ ગરમાતા અને કાર્યકરો આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે અનેક કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરોની સ્થળ પરથી અટકાયત કરી હતી। આ આંદોલનને પગલે ડેપો સર્કલ વિસ્તારમાં થોડો સમય માટે ભારે નાસભાગ અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો। હિન્દુસ્તાનમાં આવી છે ત્યારથી મોંઘવારી અસહ્ય માથે મૂકી છે। છેલ્લા આજે 1 મહિનાથી જુઓ પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ આસમાને પહોંચાડી દીધા છે। ખાલી બહાના કાઢવામાં આવે છે અને 24 કલાકનો ભાવનો વધારો કરો, 300 ગણો ભાવ વધારો કરવામાં આવે છે। એની સામે ખેડૂતોનો ખેતીનો જે ભાવ વધારો છે ઉત્પાદનનો એનો 300 અંદર કરવામાં આવે છે। 12,000 કપાસનો ભાવ હતો એનો 7-8 હજાર પર લઈ ગયા છે। તુવેરની બી એ પરિસ્થિતિ છે, કોઈ લેવા બી રાજી નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા છે। 300 ગણો ભાવ વધારવામાં સામાન્ય માણસથી જીવાય એમ નથી। પેટ્રોલ ડીઝલ આસમાને પહોંચી ગયા છે ત્યારે ફરી ગાળામાં બેસીને ગામડાના લોકોને માલ દુકાનો અહીંયા લેવા માટે આવવું પડે એવી પરિસ્થિતિ છે। એટલે આ દેશમાં માલદાર માણસ સતત માલદાર થાય ને ગરીબ માણસ સતત ગરીબ થાય એવી પરિસ્થિતિ આ સરકારે મૂકી દીધી। જેના વિરોધમાં આજે જંબુસર શહેર અને તાલુકાના આગેવાનો સાથે અમે જંબુસર નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।